નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाताय। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા, સર્વાર્થ સિદ્ધિ અને બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે 32મા સૂત્રનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આચાર્ય ભગવાન શરૂઆત જ એવી કરે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એવી બીજા સૂત્રમાં શરૂઆત કરે છે. જ્યારે મોક્ષ માર્ગની પહેલા સૂત્રમાં વાત કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને પછી સીધી વાત એ મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનની જે વાત લીધી તો એની વ્યાખ્યા કરી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો તત્વોની શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા કેવી રીતે થાય અને એ માટે આગળના બધા સૂત્રો કહ્યા. અને એમાં જ્ઞાનની વાત આવી એટલે 5 પ્રકાર જ્ઞાનના કહ્યા. વાસ્તવમાં તો જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. એ બધા ઉઘાડ રૂપ છે, કોઈ અપેક્ષાએ એને પર્યાય રૂપ પણ કહેવામાં આવી. અને ત્યાં સુધી આખી વાત જે ચાલી આવતી હતી તો એમાં ભેદ પાડીને ખૂબ સ્પષ્ટતાઓ કરી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાન વિશે અને બધા સમ્યક જ્ઞાન છે એમ આગળ વાત ચાલી આવતી હતી. ત્યાં આચાર્ય ભગવાને 31મા સૂત્રની અંદર એમ કહ્યું કે મતિ, શ્રુત અને અવધિ એ બીજા પ્રકારે પણ છે એમ વાત કરી દીધી. એ જ્ઞાન જે છે એ સમ્યક ન હોય એ વાત પણ ત્યાં કરી. એટલે અચાનક જ આપણને વિચાર આવે કે સમ્યક જ્ઞાનની વાત ચાલતી હતી અને આ જે છે તે એને મિથ્યા જ્ઞાન કેમ કહી દીધા. પણ એ કહેવા પાછળનો આશય છે જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને બધાને જ્ઞાનનો ઉઘાડ તો હોય છે. સંઘની પચેન્દ્રિય જીવોને જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય, એવો ક્ષયોક્ષમ હોય, ઘણી વાતને સમજી શકે અને કેટલી બધી વાત એને સ્મૃતિમાં પણ રહી જાય. આવું આપણે વર્તમાનમાં પણ જોઈએ છીએ. કેટલા બધા લોકો આ બધી બહારની બધી વિદ્યાઓની અંદર પારંગત થાય છે, કેટલું બધું કરી રહ્યા છે, વિજ્ઞાન વગેરે, ને એનું આપણને મહાત્મ્ય લાગે છે, મહત્વ સમજાય છે કે આ વ્યક્તિને કેટલું બધું જ્ઞાનનો ક્ષયોક્ષમ એક નાની વાતમાંથી તો ક્યાં સુધી વિચારી શકે છે. એસ્ટ્રોલોજી આ તે બધું નો વિચાર કરી શકે છે. એથી આગળ વધી અને પછી જગતના બધાનો પણ વિચાર કરી શકે છે, વસ્તુઓનો વિચાર કરી શકે છે, કેવી રીતે જગત ચાલે છે એ બધી. પણ આ બધું હોવા છતાં, એટલો બધો ઉઘાડ હોવા છતાં વિજ્ઞાનમાં, મેથેમેટિક્સમાં, કેટલી બધી વસ્તુમાં, ખગોળશાસ્ત્રની અંદર પણ, તે છતાં પણ એ બધો ઉઘાડ છે એટલે કાંઈ એનું જ્ઞાન સમ્યક નથી થઈ જતું. એ વાત સમજાવવી છે આચાર્ય ભગવાને. કેમ કે આપણને મોટે ભાગે એમ જ થાય કે આટલું બધું છે ને તમે, અને મોટા ભાગના જીવોને એમ જ છે કે અમે આટલું બધો અભ્યાસ કરીએ છીએ, આ બધી મારી વાત બધી ખોટી. તો આચાર્ય ભગવાને 31મા સૂત્રમાં એ વાત કરી દીધી કે ભાઈ આ 3 જ્ઞાન જે છે એ મિથ્યા પણ હોય એમ વાત કરી દીધી. મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનમાં મિથ્યાપણું રહ્યું છે. એટલે મૂળ સૂત્રમાં તો એમ કહ્યું કે મતિ, શ્રુત અને અવધિ એ 3 જ્ઞાન વિપર્ય પણ હોય. એટલે પહેલા અત્યાર સુધી બધી વાત આવી, સમ્યકપણાની વાત આવી, પણ વિપર્ય પણ એટલે વિપરીત પણ હોય. શેનાથી વિપરીત હોય? ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત પણ હોય. અને આ વાત કરી
એટલે પછી પ્રશ્ન આપણને થાય કે આટલું બધું જ્ઞાનનો ઉઘાડ આપણે આમ કહીએ, ક્ષયોક્ષમ આ બધું કહીએ, અને આ ખોટું હોય, વિપરીત હોય, વિપર્ય હોય, મિથ્યા હોય, તો પછી એનો ઉત્તર આપ્યો કે કેવી રીતે વિપર્ય હોય. એટલે 32મી ગાથાની અંદર એનો ઉત્તર આપ્યો. એને ઉત્તરમાં એમ કહ્યું કે એનું કારણ છે ભાઈ કે પોતાની ઈચ્છા દ્વારા જેમ ગમે તેમ જેમ તેમ એ અર્થ કરે, એ ગ્રહણ કરે છે, પદાર્થો ને ગ્રહણ કરે છે, એટલે એને માને છે, એ વિપર્ય છે. એ વિપર્ય છે. બીજું એમ કહ્યું કે વિદ્યમાન અને અવિદ્યમાન, જેનું અસ્તિત્વ છે અને જેનું અસ્તિત્વ નથી, એમાં પણ એ ભૂલ કરે છે. એમાં પણ એ ભૂલ કરે છે. જે વિદ્યમાન છે, શાશ્વત વિદ્યમાન છે, એને તો એ જાણતો નથી, અને જે અવિદ્યમાન છે, જે નથી, ખરેખર શાશ્વત વિદ્યમાન નથી, જે ક્ષણિક છે, એને શાશ્વત માને છે, પોતાનું સ્વરૂપ માને છે, એની સાથે એકત્વ મમત્વ કરે છે. આ મોટી ભૂલ થઈ રહી છે. એટલે એ વિપર્ય, બીજો પ્રકાર વિપર્યનું કારણ, બીજું કારણ કહ્યું, બીજો પ્રકાર કહો કે બીજું કારણ કહ્યું. એક તો પોતાની ઈચ્છાથી મતિ કલ્પના એ અર્થ કરે છે. બીજી વાત, આ જે વસ્તુનું અસ્તિત્વ છે અને જેનું નથી, એમાં એને વિવેક નથી, એ વાત લીધી. અને એની સાથે એ વાત લીધી કે એને વિવેક નથી, તો પછી સાચા ખોટાનો વિવેક નથી. અને એ કેવી રીતે વર્તે છે તો કે છે કે પાગલ પુરુષની જેમ, ઉન્મત્તની જેમ, દારૂ પીધેલો માણસ વર્તે તે રીતે. એટલે ક્યારેક કોઈ વસ્તુને એ એમ સાચી પણ કહેતો હોય તો પણ એ વાત બરાબર નથી. અને એ ઉદાહરણ દ્વારા એ વાતને સમજાવી. આ બધી વાત ઉત્તર તરીકે 31મી ગાથામાં જે વિપર્યની વાત લીધી, એના કારણ તરીકે અહીંયા આ 32મા સૂત્રમાં વાત લીધી. અને આ સૂત્ર ઘણું મહત્વનું છે. અને એ બધી વાત આપણે અહીંયા સંકલનમાંથી વાંચનમાં લીધી, અને આપણે સમજ્યા, અને એમાં આગળ વધી અને આ બધું કઈ રીતે છે એનો વિસ્તાર પણ લીધો. સત એટલે વિદ્યમાન, અસત એટલે અવિદ્યમાન, અને બેનો યથાર્થ વિવેક ન હોવાથી અવિશેષાત, એ વાત સાથે લીધી. વળી એ વિપર્ય યદચ્છ એટલે પોતાની ઈચ્છા પ્રમાણે એ ઉન્મત્વત એટલે મદિરા પીધેલા, એ બધી વાતને આપણે સારી રીતે સમજ્યા. અને એ બધી વિપરીતતાઓ છે, તો એમાં 3 પ્રકારે વિપરીતતા છે એની વાત લેવામાં આવી. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. એ અહીંયા સંકલનની અંદર લેવામાં આવ્યું. અને એનો અર્થ જે કરવામાં આવ્યો આ વિપરીતતામાં, કારણ વિપરીતતા, તો એમાં કારણ વિપરીતતામાં મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને, એમ અહીંયા લેવામાં આવ્યું. સ્વરૂપ વિપરીતતામાં જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને, જેમ છે તેમ સ્વરૂપને જાણતો નથી. સ્વરૂપ વિપરીતતા. 6 દ્રવ્યના સ્વરૂપને એ બરાબર નથી જાણતો, જુદી રીતે જાણે છે, સ્વરૂપ વિપરીતતા. અને ભેદાભેદ વિપરીતતા, જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે અને એ આનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખે. કોનાથી એ પોતે ભિન્ન છે અને કોનાથી અભિન્ન છે એ વાતને બરાબર જાણતો નથી. તો આવા સરળ અર્થ અહીંયા સંકલનમાં લેવામાં આવ્યા છે. હવે આગળ અહીંયા એ વિપરીતતા ટાળવાના ઉપાયની વાત લીધી છે. તો એ પહેલા આપણે 32મા સૂત્ર ને સરવાળ સિદ્ધિમાંથી લઈએ છીએ. અને એમાં અહીંયા કહે છે કે वास्तविक और अवास्तविक के अंतर के बिना जब जैसा जी में आया उस रूप ग्रहण होने के कारण उन्मत्त की तरह ज्ञान भी अज्ञान हो जाता है. આ જવાબ આપી દીધો. 31મા સૂત્રમાં જે વાત કરી એનો જવાબ આપી દીધો કે પોતાની મતિ કલ્પનાએ ઉન્મત્તની માફક જે રીતે જેનું અસ્તિત્વ છે, જે રીતે છે એ રીતે એ બધું કંઈ જાણતો નથી, એટલે એ અજ્ઞાન છે. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાનની અંદર એ અજ્ઞાન પણ હોય, જ્ઞાન જ હોય હંમેશા, એટલે સમ્યક જ્ઞાન જ હોય એમ ન હોય, એમાં વિપરીતતા પણ હોય. એ વાતને કરી અને પછી એને સમજાવી 32માની અંદર. અને એમાં આપણે કેટલુંક વાંચનમાં લીધું છે કે પહેલી વાત એ લીધી કે પ્રકૃત में सत का अर्थ विद्यमान होता है, असत का अर्थ अविद्यमान होता है. સત અને અસત, વિદ્યમાન અજ્ઞાન છે. અને એના વિશે કહે છે કે
इनकी विशेषता न करके ઈચ્છા અનુસાર એને બરાબર સમજ્યા વિના પોતાની મતિ કલ્પના ઈચ્છા અનુસાર ગ્રહણ કરવાથી વિપર્ય થાય છે. એટલા માટે વિપર્ય થાય છે. અને વિપર્ય થાય છે એને કારણે આ ત્રણ જ્ઞાન છે એને અપેક્ષાએ અજ્ઞાન કહેવામાં આવે. એટલે વિપર્ય છે. એટલે વિપર્ય કહો કે મિથ્યાત્વ કહો. આગળ કહે છે કે कदाचित रूप आदि विद्यमान है तो भी उन्हें अविद्यमान कहता है और कदाचित अविद्यमान वस्तु को भी विद्यमान कहता है. જે છે એને अविद्यमान माने નથી એને विद्यमान माने. कदाचित सत को सत और असत को असत ही मानता है. कदाच કેવી રીતે કાર્ય એમ પણ માને જેમ છે તેમ પણ માને પણ છતાંય એ બધું જે છે તે એને પેલા ઉન્મત્તની જેમ છે. દારૂ પીધેલો માણસ ક્યારેક પોતાની પત્નીને માતા માને ને ક્યારેક પત્નીને પત્ની પણ માને પણ એટલે એથી એની વાત બરાબર સત્ય ઠરતી નથી. यह सब निश्चय मिथ्या दर्शन के उदय से होता है. આ બધું મિથ્યા દર્શનના ઉદયથી મિથ્યા શ્રદ્ધા મિથ્યા દર્શનનો અર્થ અહીંયા કરવાનો છે મિથ્યા શ્રદ્ધાના ઉદયથી થાય છે. એટલે હવે જયારે વિચાર કરીએ છીએ તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમની વાત કરી તો તત્વોની યથાર્થ શ્રદ્ધા હોય અને તત્વોની યથાર્થ શ્રદ્ધા હોય તો જ્ઞાન સમ્યક કહેવાય. જયારે તત્વોની શ્રદ્ધા યથાર્થ નથી તો આ જ્ઞાન જે છે એ જ્ઞાનને એમ કહી દીધું કે એ જ્ઞાન જે છે એ મતિ શ્રુત અને અવધિ જ્ઞાન જે છે એમાં વિપર્ય હોય મિથ્યાત્વ હોય તો એ અજ્ઞાન કહેવાય. એ ત્રણેયને અજ્ઞાન કહેવાય. મતિ અજ્ઞાન કહેવાય, શ્રુત અજ્ઞાન કહેવાય અને અવધિ જ્ઞાન એટલે એને પણ વિભંગ જ્ઞાન કહેવાય. એટલે કુમતિ કુશ્રુત અને વિભંગ જ્ઞાન કહેવાય. એટલા માટે આ વાત કરી. એટલે આ વાત પરથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે આચાર્ય ભગવાને આપણને મૂળ શ્રદ્ધાની વાત કરી છે કે સાચી શ્રદ્ધા હોવી જોઈએ. સમ્યક દર્શનમાં સત્ય શ્રદ્ધા હોવી જોઈએ. તો શ્રદ્ધા બરાબર નથી. વિપરીતતા જે છે શ્રદ્ધામાં જ છે. વસ્તુ પદાર્થનું જ્ઞાન કરે છે પણ જ્ઞાનમાં એ જ્ઞાનને ની જે શ્રદ્ધા જ્ઞાનમાં જે રીતે એનો અર્થ સમજાયો છે એ સાચો હોય એવી રીતે એની શ્રદ્ધા હોવી જોઈએ. ગમે તે રીતે એની શ્રદ્ધા કરી લે એમ નહીં ચાલે. એ વાત અહીંયા સમજાવી હતી. એટલે એની શ્રદ્ધા સમ્યક હોવી જોઈએ તો જ જ્ઞાન સમ્યક હોય અને પછી ચારિત્ર પણ સમ્યક હોય. એ મૂળભૂત વાત છે. એટલે આ ત્રણ જ્ઞાનમાં એમ બને છે. તો પ્રશ્ન આપણને એ પણ થાય કે તો પછી મનોપર્ય અને કેવળ જ્ઞાનમાં મનોપર્ય અને કેવળ જ્ઞાનમાં એમ થતું નથી. કેમ કે મનોપર્ય જ્ઞાન જેટલો ઉઘાડ જે થાય છે એ તો સમ્યક દ્રષ્ટિ એવા મહાત્માને જ થાય છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એવા કોઈક મહામુનિને જ થાય છે. એટલે એમને તો એ પ્રશ્ન નથી. કેવળ જ્ઞાનમાં પણ એ પ્રશ્ન નથી. તો જ્યાં સુધી મતિશ્રુત જ્ઞાન છે અને અવધિ જ્ઞાન છે તો ત્યાં સુધી એ વિપર્યપણું હોય. અને અવધિ જ્ઞાનમાં વિપર્યપણું તો કે હા હોય. કેમ કે અવધિ જ્ઞાન તો સમ્યક દર્શન વિના નારકી અને દેવોને જેમને સમ્યક દર્શન નથી એમને પણ ભવ પ્રત્યે એટલે એ ભવમાં આવે એટલે હોય છે. એટલે એથી કઈ અવધિ જ્ઞાન છે એટલે કઈ સમ્યક જ્ઞાન છે એવો અર્થ થઈ જતો નથી. એ વાત ત્યાં સમજાવી. એટલે એ બધી વાતને ફરી પાછી આપણે અંતરમાં રાખીને જયારે વિચાર કરીએ છીએ તો આચાર્ય ભગવાને જે આ 32મા સૂત્રની અંદર જે જવાબ આપ્યો એ બરાબર બેસી જાય છે કે વાત બરાબર છે. એમ જ છે. મને જ્ઞાનનો ઉઘાડ છે એટલે મારે અભિમાન કરવાની જરૂર નથી. મને વસ્તુ સમજાય છે એટલે મારે અભિમાન કરવાની જરૂર નથી. હું આગળ વધ્યો છું. મેં માસ્ટર કર્યું છે કે પીએચડી કર્યું છે કે કાંઈ પણ કર્યું છે. ખૂબ બધું જાણું છું ને બધાને કેટલાયને બધું સમજાવી શકું છું. મોટો પ્રોફેસર છું. કાંઈ અભિમાન કરવાની જરૂર નથી. કેમ કે મારી શ્રદ્ધા કેવી છે? શ્રદ્ધા ઉપર આખો આધાર છે. શ્રદ્ધા જેવી ભગવાનના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એવી મારી શ્રદ્ધા ન હોય તો આ બધા જ્ઞાન જે છે મારા અજ્ઞાન છે. આ અજ્ઞાન છે. એટલે આ શ્રદ્ધાની મુખ્યતાથી વાત જયારે ચાલી રહી હોય ત્યારે જ્ઞાનનો વિસ્તાર કર્યો હોય ત્યારે સમ્યક જ્ઞાનનો તરીકે વિસ્તાર કર્યો અને પછી અચાનક 31મા સૂત્રની અંદર આપણી આંખ ઉઘાડી નાખે એવી વાત કરી કે ભાઈ આ ત્રણ જ્ઞાન વિપર્યય પણ હોય. વિપર્યય જ હોય એમ નથી કેવું. વિપર્યય પણ હોય. પણ શબ્દ મૂક્યો હોતે તો કે હોતે હી હૈ એમ નથી કેવું. હોતે ભી હૈ એમ કહીને વાત લીધી છે. તો આ વાતને અહીંયા લીધી. મિથ્યા દર્શન કે ઉદય से होता है. મિથ્યા દર્શનના ઉદય એટલે એને મિથ્યાત્વનો ઉદય છે. विपर्य છે એટલે जैसे पित्त के उदय से आकुलित बुद्धि वाला मनुष्य माता को भार्या और भार्या को माता मानते अथवा तो જે
જે એને દારૂ પીધો છે એ પણ એવી રીતે માને છે, તો એ પ્રમાણે એ ઉદાહરણ આપીને વાત લીધી. અને પછી અહીંયા કહે છે કે એમાં જ્યારે એ પોતાની ઈચ્છા, જબ અપની ઈચ્છા કી લહર કે અનુસાર, ઈચ્છાની લહેરની અનુસાર એ માતાને માતા માને અને ભાર્યાને ભાર્યા માને, ત્યારે પણ તબ ભી વ જ્ઞાન સમ્યક જ્ઞાન નહીં હે, પેલો પાગલ પુરુષ, તો પણ એ નથી. કેમ કે એમાં એની ઈચ્છા પ્રમાણે માને છે, વસ્તુ સ્વરૂપ કેમ છે એમ નથી. એટલે इस प्रकार मति आदिक का, मत्यादिक का, એટલે इस प्रकार मति आदिक का भी रूप आदिक में विपर्य जानना चाहिए. रूप आदिમાં એનું વિપર્ય વિપરીતતા એની હોય. અને ખુલાસો આ રીતે છે કે આત્મામાં સ્થિત કોઈ મિથ્યા દર્શન રૂપ પરિણામ, રૂપ આદિક કયું એટલે બધું એમાં સમજી લેવાનું. रूप आदिक ની उपलब्धि होने पर भी कारण विपर्यास, भेदाभेद विपर्यास और स्वरूप विपर्यास को उत्पन्न करता रहता है. तो આ મિથ્યા દર્શનને કારણે એને આ કારણ વિપર્યાસ, ભેદ વિપર્યાસ અને સ્વરૂપ વિપર્યાસ થાય છે. બીજી રીતે એમ કહીએ કે જ્યારે કારણ વિપર્યાસ છે ત્યારે એને વિપર્યાસ જ છે, અને ભેદાભેદમાં પણ એને વિપર્યાસ છે, વિપરીતતા છે તો પણ એ વિપર્યાસ છે, અને સ્વરૂપને વિશે પણ એને વિપરીત માન્યતા છે તો પણ એ વિપર્યાસ છે. એટલે મિથ્યાત્વ છે. ત્રણેય ને કારણ પણ કહી શકાય અને કાર્ય પણ કહી શકાય. મિથ્યા દર્શનની સાથેનો એનો સંબંધ વિપર્યાસ એટલે જ મિથ્યા દર્શન છે. આ રીતે એ સમજાવી દીધું કે આ કારણથી એને આવા કારણ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ અને સ્વરૂપ વિપર્યાસ હોય છે. મિથ્યા દર્શનને કારણે, મિથ્યા શ્રદ્ધાને કારણે. અને એમાં પછી કારણ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ, અહીંયા ભેદાભેદને બીજા નંબર ઉપર લીધું છે, સંકલનમાં ભેદાભેદને ત્રીજા ઉપર લીધું છે. તો એનો જરાક અહીંયા ખુલાસો વધારે કર્યો છે, એ પણ આપણે વાંચનમાં લઈએ કે કારણ વિપર્યાસ માટે અહીંયા જે વાત કરી છે, તો એમાં અન્ય મતમાં જે માન્યતા છે ને એનું ખંડન કરવાની રીતે અહીંયા કારણ વિપર્યાસમાં માન્યતા કરી છે. કારણ વિપર્યાસ એટલે કારણ જે છે એમાં વિપરીતતા માનવી, જેનું જે કારણ હોય એના કરતા જુદું માનવું. તો એમાં અન્ય મતની અંદર કેવી રીતે માન્યતા છે, એ બધી માન્યતાઓને અહીંયા પહેલા લીધી છે, એ વિપર્યાસ છે. અને એટલે જ અન્ય દર્શનની અંદર જ્યારે કારણ જ સાચું નથી માનતા તો ઉપાય ક્યાંથી સાચો થાય? મેડિકલની અંદર શા માટે આ રોગ થયો છે એનું કારણ જો સાચું કારણ જો માનવામાં ના આવે, શોધવામાં ના આવે તો એનો ઉપાય નથી થઈ શકતો. આ તો વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ. કોઈ પણ વસ્તુનું કારણ તો શોધવું પડે ને. કારણ શોધ્યા વિના એનો ઉપાય કેવી રીતે, સાચો ઉપાય કેવી રીતે થાય? તો કારણ વિપર્યાસ, તો કારણમાં જ એમની ભૂલ છે, અને એ વાત અહીંયા લીધી છે. કારણ વિપર્યાસ યથા કઈ રીતે છે તો કે કોઈ માનતે હૈ कि रूप आदि का एक कारण है जो अमूर्त और नित्य है. કોઈ એમ માને છે રૂપ આદિકનું એક કારણ છે અમૂર્ત અને નિત્ય છે. કોઈ માનते हैं कि पृथ्वी जाति के परमाणु अलग है जो 4 गुण वाले है. पृथ्वी जातिना परमाणु अलग છે અને એમાં 4 ગુણ છે. जल जाति के परमाणु अलग है जो 3 गुण वाले है, 3 गुण છે. પૃથ્વી જાતિના ને 4 ગુણ છે. जल जातिना परमाणु એનાથી અલગ है, 3 गुण वाला છે. अग्नि जाति के परमाणु अलग है जो 2 गुण वाले हैं, और वायु जाति के परमाणु अलग है जो 1 गुण वाले हैं, तथा ये परमाणु अपने समान जातीय कार्य को ही उत्पन्न करते हैं. આવું કોઈક માને છે. આ અન્ય મતની વાત છે, જૈન દર્શન નથી માનતું. कोई कहते हैं कि पृथ्वी आदि 4 भूत है और इन भूतों के वर्ण, गंध, रस और स्पर्श एक भौतिक धर्म है. આ ભૂત છે એ મૂળભૂત છે, અને એમાં એમ કહે છે કે એમાં वर्ण, गंध, रस और स्पर्श ये भौतिक धर्म है. इन सबके समुदाय को एक रूप परमाणु या अष्टक कहते हैं. આવું પણ માને છે. અને કોઈ कहते हैं कि पृथ्वी, जल, अग्नि और वायु एक क्रम से, पृथ्वी, जल, अग्नि અને वायु એ क्रम से काठिन्य आदि, द्रव्यत्व आदि, उष्णत्व आदि और किरणत्व आदि गुण वाले अलग अलग जाति के परमाणु होकर कार्य को उत्पन्न करते हैं. એટલે પૃથ્વી જે છે કઠિનતા અને
જળ છે એ દ્રવ્યત્વને, અગ્નિ છે એ ઉષ્ણતા આદિનું, અને વાયુ જે છે એ હિરણત્વ આદિ ગુણવાળા અલગ અલગ જાતિના પરમાણુ બની થઈ અને કાર્ય ઉત્પન્ન કરે છે. આવી કોઈની માન્યતા છે. એટલે અનેક પ્રકારે બધાની માન્યતા છે. વેદાંતમાં માન્યતા કોઈક જુદી રીતે છે, સાંખ્યમાં કંઈક જુદી રીતે છે, નૈયાયિકો કંઈક જુદી રીતે માને છે, બૌદ્ધ જુદી રીતે માને છે. આ બધી બધાની જે માન્યતા જે છે, મૂળ માન્યતા એટલે કે જે જિનેશ્વર ભગવાનની વાણીમાં જે વસ્તુ સ્વરૂપ કેવું છે અને શા કારણે કેવી રીતે આ બધી પર્યાયો થાય છે, છ દ્રવ્ય અને એના ગુણો અને એને અનુસરીને પર્યાય, આ બધી વાત એમને ત્યાં છે જ નહીં. એટલે એ મતિ કલ્પના એ બધા કારણો માને છે. એટલે પછી વિપરીતતા આવે છે. હવે એના પછી ભેદાભેદ વિપર્યાસ માટે કહે છે કે કારણ સે કાર્ય કો સર્વથા ભિન્ન, કારણ से कार्य को सर्वथा भिन्न या सर्वथा अभिन्न मानना एक भेदाभेद विपर्याय છે. બહુ ટૂંકમાં પણ બહુ સરસ રીતે વાત મૂકી દીધી. કારણથી કાર્યને સર્વથા ભિન્ન માનવામાં આવે એમ તો બને નહીં. કારણ સાથે કાર્યનો સંબંધ છે, કોઈ અપેક્ષાએ એને ભિન્ન માનવામાં આવે, કેમ કે પરિણામ છે, કાર્ય થયું એટલે પરિણામ આવ્યા. પણ કારણથી એ કાર્ય સર્વથા ભિન્ન તો હોય જ નહીં. જે એનું કારણ છે એનાથી સર્વથા કેવી રીતે ભિન્ન હોય? આપણે ઉપાદાન કારણ લઈએ માટી, અને પછી માટીમાંથી જ્યારે ઘડો બન્યો એ એનું કાર્ય થયું, તો એ ઘડો સર્વથા માટીથી ભિન્ન હોય ના? એનામાં માટીના ગુણો જ વ્યાપી રહ્યા છે, એટલે સર્વથા ભિન્ન ન હોય. પણ બરાબર છે કે પર્યાય છે, એ એની અવસ્થા છે. માટી જે છે એ મૂળ દ્રવ્ય છે, તો એને સંજ્ઞા ભેદ વગેરે હોય, પણ સર્વથા ભિન્ન તો હોય જ નહીં. એટલે કારણ સે કાર્ય તો જે સર્વથા જો ભિન્ન માનવામાં આવે તો એ તો વિપર્ય થયું, અને એવી જ રીતે સર્વથા અભિન્ન માનવામાં આવે તો પણ એમાં એ જ રીતે વિપર્ય થાય છે. એટલે એ વાત વિપરીત થઈ જાય છે. અને આગળ અહીંયા સ્વરૂપ વિપર્યાસ ની અંદર કહે છે કે રૂપ આદિક નિર્વિકલ્પ હૈ યા રૂપ આદિક હૈ હૈ ही નહીં. એટલે કે રૂપાદિક નિર્વિકલ્પ છે અથવા તો રૂપાદિક છે જ નહીં. સ્વરૂપની વાત આવે ત્યારે કે છે જ નહીં, અથવા તો એ નિર્વિકલ્પ છે, અથવા તો કહે છે કે रूपादिक के आकार रूप से परिणत हुआ विज्ञान ही है, उसका आलम्बन भूत और कोई बाह्य पदार्थ नहीं है. इसी प्रकार मिथ्या दर्शन के उदय से ये जीव प्रत्यक्ष और अनुमान के विरुद्ध नाना प्रकार की कल्पनाएं करते, अनेक प्रकारनी ये कल्पनाओं करे છે. કઈ રીતે કરે છે જરાક ફરીથી સમજીએ. સ્વરૂપની વાત ચાલે છે. કોના સ્વરૂપની વાત ચાલે છે? છ દ્રવ્યના સ્વરૂપનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. તો છ દ્રવ્યનું સ્વરૂપ જે છે એને જુદી રીતે માને, એના સંબંધી ખોટી એની માન્યતા હોય. તો એમાં કહે છે કે રૂપ આદિક નિર્વિકલ્પ, અથવા તો રૂપ આદિક છે જ નહીં. એવું કેવી રીતે માની શકાય? રૂપાદિક નિર્વિકલ્પ અથવા તો રૂપાદિક છે જ નહીં એવી રીતે માનવામાં આવે, આ ખોટી માન્યતા થાય છે. અથવા रूपादिक के आकार रूप से परिणत हुआ विज्ञान ही है, रूपादिक के आकार से परिणत हुआ विज्ञान ही है, એ રીતે પરિણમેલું જ્ઞાન જ છે, કોઈ रूपादिक છે જ નહીં. और उसका आलम्बनभूत और कोई आलम्बनभूत और कोई बाह्य पदार्थ नहीं है. એમ પણ બનતું નથી, કેમ કે સામે જ્ઞેય છે અને રૂપ જે છે એ ગુણ છે, પૂતગલના સ્કંદ જે છે એની અંદર એવું રૂપ આપણને દેખાય છે. તો આ બધી વાત નો તેમાં કોઈ સ્વીકાર જ નથી થતો, એટલે વિપરીતતા છે. इस प्रकार मिथ्या दर्शन के उदय से ये जीव प्रत्यक्ष और अनुमान के विरुद्ध, प्रत्यक्षની અને અનુમાનની વિરુદ્ધ અનેક પ્રકારની કલ્પના કરે છે, અને કહે છે કે ઉનમે શ્રદ્ધા ઉત્પન્ન કરતા, એવી પછી શ્રદ્ધા કરે છે. ખોટી રીતે એની કલ્પના કરે છે, ખોટી આ અનુમાન કરે છે, અને પછી એવી વિપરીત શ્રદ્ધા કરે છે. સ્વરૂપને વિશે જેવું સ્વરૂપ છે એવું એ જાણતો નથી. કોનું કેવું સ્વરૂપ છે? અમૂર્તિકપણું જે સ્વરૂપને વિશે કહ્યું તો 5 દ્રવ્ય ને અમૂર્તિકપણું છે. મૂર્તિકપણું એક જ દ્રવ્યને છે, પણ એવી એને શ્રદ્ધા થતી નથી. સ્વરૂપની ચેતના માત્ર એક દ્રવ્યને જ છે, બીજા 5 દ્રવ્યને ચેતના નથી, જ્ઞાન કરી શકતા જ નથી, તો એવી એને શ્રદ્ધા થતી નથી. એટલે વસ્તુનું સ્વરૂપ, દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એવું
માનવામાં ના આવે એ સ્વરૂપની વિશેની વિપરીતતા છે, અને એને જ અહીંયા સ્વરૂપ વિપર્યત એવું છે. સ્વરૂપ વિપર્યાસ અથવા સ્વરૂપ વિપર્યત કહ્યું છે, એને જ એ કહેવામાં આવ્યું છે. તો અહીંયા આગળ કહે છે કે इसलिए इनका यह ज्ञान मतीय ज्ञान, श्रुत ज्ञान या विभंग ज्ञान होता है. આવી રીતે જે માન્યતા કરે છે એનું જ્ઞાન મતીય જ્ઞાન, શ્રુત જ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાન એટલે કુઅવધિ જ્ઞાન છે. किंतु सम्यक दर्शन तत्वार्थ के ज्ञानों में श्रद्धा उत्पन्न करता है. सम्यक दर्शन तत्वના અર્થમાં, પદાર્થોના અર્થનું જે જ્ઞાન થાય છે તો એને એ જ્ઞાન એનું બરાબર હોય છે, સમ્યક હોય છે, સમીચીન હોય છે, વિપરીત નથી હોતું. એટલે કે છે किंतु सम्यक दर्शन तत्वार्थ के ज्ञान में श्रद्धा उत्पन्न करता है. अतः इस प्रकार का ज्ञान मति ज्ञान, श्रुत ज्ञान और अवधि ज्ञान होता है. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન જે છે એને સમ્યક લીધા છે, અને મતીય જ્ઞાન, શ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન જે છે એ મિથ્યા જ્ઞાન છે, એ કુજ્ઞાન છે એમ કહેવામાં આવ્યું છે. એ મિથ્યાત્વ સહિતના જ્ઞાન છે એ વાત લીધી. વિશેષની અંદર પંડિતજી એ વાત લીધી છે કે यहाँ पर प्रारंभ के 3 ज्ञान विपर्य होते हैं. आप પ્રારંભના 3 જ્ઞાન એટલે મતિ, શ્રુત અને અવધિ એ પ્રારંભના કહેવાય. મનોપર્ય અને પછી કેવળ એમ ક્રમ પણ એ રીતે જ લેવામાં આવે છે. એટલે એને यहाँ पर प्रारंभ के 3 ज्ञान विपर्य होते हैं ये बतला कर वे विपर्य क्यों होते, विपर्य કેમ હોય છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. સંસારી જીવની શ્રદ્ધા વિપરીત પણ હોય અને સમીચીન પણ હોય, એટલે સાચી સમ્યક પણ હોય. संसारी जीव की श्रद्धा विपरीत और समीचीन के भेद से 2 प्रकार की होती है. આ મહત્વની વાત છે. ભલે એ સંસાર પર્યાયમાં રહ્યો હોય તો પણ એને વિપરીત શ્રદ્ધા એટલે મિથ્યાત્વ પણ હોય અને સમ્યક્ત્વ પણ હોય, 2 પ્રકારે શ્રદ્ધા હોય. અને જે પ્રકારે શ્રદ્ધા છે એ પ્રમાણે એનું જ્ઞાન કહેવામાં આવે છે. એટલે આ 3 જ્ઞાન માટે વાત છે. विपरीत श्रद्धा वाले जीव को विश्व का यथार्थ ज्ञान नहीं होता. વિપરીત શ્રદ્ધા વાળા જીવને જગતનું યથાર્થ જ્ઞાન થતું નથી. ભલે એ ગમે તેટલું ભણ્યો અને ગમે તેટલો એને જ્ઞાનનો ઉઘાડ હોય તો પણ वह जगत में कितने पदार्थ है, उनका स्वरूप क्या है ये नहीं जानता. કેટલા પદાર્થનું સ્વરૂપ કાંઈ જાણતો નથી. आत्मा और परमात्मा के स्वरूप बोध से तो वह सर्वथा वंचित ही रहता है. અને આવું તો જોવામાં આવે છે. ખૂબ ભણ્યા, બધું કેટલું બધું હોય ને, કેટલા મોટા ભીમડા જજ થયા, બધું હોય, પોતાની જાતને જૈન કેવડાવતા, પૂજા કરતા હોય, પણ જ્યાં સુધી એને આ મિથ્યા દર્શન છે ત્યાં સુધી એ આત્માને અને પરમાત્માને જાણતા નથી. આત્મા અને પરમાત્માના સ્વરૂપથી, એના સ્વરૂપના જ્ઞાનથી, સ્વરૂપના બોધથી પણ એ વંચિત રહી ગયા છે. એ ભલે ઘડાને ઘડો કે કોમ્પ્યુટરને કોમ્પ્યુટર કે બધી વાત બરાબર છે, પણ છતાં પણ શું કહે છે કે વહ घट को घट और पट को पट ही कहता है, બધું બરાબર કહે છે, છતાં પણ पर जिन तत्वों से इनका निर्माण होता है उनका इसे यथार्थ बोध नहीं होने पाता. જે તત્વોથી આ ગળો હોય કે વસ્ત્ર હોય કે જે કંઈ છે બધું જે છે એ એનું નિર્માણ જેમાંથી થયું છે એ મૂળભૂત પદાર્થને એ જાણતો નથી. એટલે એને કારણે કહે છે कि यही कारण है कि जीव की श्रद्धा के अनुसार ज्ञान की भी समीचीन ज्ञान और मिथ्या ज्ञान इन 2 भागों में ज्ञान 2 भागों में विभक्त हो जाता है. એટલે એની શ્રદ્ધા ખોટી હોય તો એ બરાબર નથી, અને શ્રદ્ધા સાચી હોય, સમીચીન હોય તો જ્ઞાન પણ એ રીતે સાચું સમીચીન જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન એ રીતે મિથ્યા અને સમીચીન એમ 2 ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું. એટલે આ પહેલા 3 પ્રકારના જ્ઞાનને માટે વાત છે. પછી કહે છે કે यथार्थ श्रद्धा के होने पर जो ज्ञान होते हैं उन्हें समीचीन ज्ञान कहते हैं, सम्यक ज्ञान कहવામાં આવે છે. और यथार्थ श्रद्धा के अभाव में होने वाले ज्ञानों का नाम ही मिथ्या ज्ञान है. ऐसे मिथ्या ज्ञान 3 माने गए हैं. અને એ મિથ્યા જ્ઞાન જે છે કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભ્રમ જ્ઞાન છે. અને એ 3 જ્ઞાન મિથ્યા હોતે, અન્ય નહીં, એ સિવાય બીજા નહીં. એટલે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન છે એ મિથ્યા નથી. કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન છે તે મિથ્યા છે.
કેમ? क्योंकि ये ज्ञान विपरीत श्रद्धा वाले के भी पाए विपरीत श्रद्धा वाले के भी पाए जाते हैं। विपरीत श्रद्धा होती है, इसका निर्देश मूल टीका में किया है। હવે આગળ પ્રમાણ જ્ઞાનની વાત કરશે તો આ માંથી કેટલીક વાત મહત્વની વાત આપણને પ્રાપ્ત થાય છે કે આ બધી વિપરીતતા જે છે, વિપર્ય જે છે, મિથ્યા શ્રદ્ધા જે છે, એને કારણે આ ત્રણ પ્રકારના જ્ઞાન જે છે એ જ્ઞાનને એમાં 31મા સૂત્રની અંદર એ રીતે વિપર્ય કહેવામાં આવ્યા, મિથ્યા કહેવામાં આવ્યા, અજ્ઞાન કહેવામાં આવ્યા. અને હવે એની અંદર ત્રણ મૂળ વાત જે લેવામાં આવી, જે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. તો એ બધી વાત જે છે એ વિપરીતતાને કેવી રીતે ટાળવી, એટલે બીજી રીતે કહીએ તો સમ્યક્ત્વ પ્રગટ કરે, મિથ્યાત્વ જાય, એટલે એનો અર્થ કે ત્રણેય વિપરીતતા ટળી છે, અથવા તો ત્રણેય વિપરીતતા ટળે ત્યારે જ સમ્યક દર્શન કહેવાય. કોઈ વિપરીતતા હોય જ નહીં. આ મુખ્ય વિપરીતતા કહી છે, પણ વિપરીતતા અનેક પ્રકારે હોય. જ્યારે આપણે આગળ બીજા આગળના અધ્યાયની અંદર મિથ્યા દર્શન વિશે જયારે લઈશું, મિથ્યાત્વ તો એના અનેક ભેદ કહેવામાં આવ્યા છે, કઈ કઈ રીતે હોય એમાં ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે. પણ મૂળ વાત આ છે કે આ વિપરીતતા જે છે એમાં કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા એ ત્રણ મુખ્ય છે, અને એના પછી પેટા ભાગ કહેવામાં આવે છે. એટલે અહીંયા સંકલનની અંદર એમ લીધું કે વિપરીતતા કેવી રીતે ટળે અને વિપરીતતા ટાળવાના ઉપાય તરીકે વાત લેવામાં આવી છે. એટલે આ વાત જે છે એ બીજા શાસ્ત્રોના અભ્યાસ દ્વારા અહીંયા આપણને ઉપયોગી થાય, એટલે એ રીતે અહીંયા સંકલનની અંદર લેવામાં આવી છે. અને એ વાત હવે આપણે લઈએ છીએ. વિપરીતતા ટાળવી એમ કહેવું, અથવા તો મિથ્યાત્વ ટાળવું, જેથી કરી અને આપણું જ્ઞાન સમીચીન થાય. તો કે છે કે સાચા ધર્મની તો એવી પરિપાટી છે કે પહેલા જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે. ધર્મની પરિપાટી પહેલા કહે છે. બધાને હજી એ વાત બેસતી નથી, સંપ્રદાયમાં તો આ વાત ચાલતી જ નથી. સીધે સીધી વૈરાગ્યની વાત અને દીક્ષાની આ બધી વાતો જે છે તો કે છે કે એમ નથી હોતું. ધર્મની પરિપાટી કેવી રીતે હોય છે કે પહેલા સમ્યક દર્શન હોય. શ્રદ્ધા સમ્યક નથી ત્યાં સુધી જ્ઞાન અને ચારિત્ર સમ્યક ન હોય. એટલે કે છે કે પહેલા જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે, પછી વ્રત રૂપ શુભભાવ હોય. તો કોઈને પ્રશ્ન થાય કે ભાઈ સમ્યક્ત્વ ન થયું હોય તો શું વ્રત ન કરવા? ના, એમ નથી. કહેવાનો આશય એવો છે કે સમ્યક્ત્વની મુખ્યતા, સમ્યક્ત્વ પહેલા પ્રગટ કરવું જ છે. ભલે એ વખતે એને શુભભાવ હોય તો સારી વાત છે, શુભભાવ હોય તો સારી વાત છે. શુભભાવને કારણે થઈને એને કેટલીક અનુકૂળતાઓ રહે છે, વ્રત વગેરે હોય તો સારી વાત છે. પણ એથી ધર્મ ન માનવામાં આવે. સમ્યક્ત્વથી જ ધર્મની શરૂઆત થાય. એટલે એટલા માટે એ રીતે વાત કરી છે કે પહેલા જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે, પછી વ્રત રૂપ શુભભાવ હોય. ત્યાં સુધી શુભભાવ ન કરવો એવું કહેવાનો આશય નથી. ત્યાં સુધી એને શુભભાવ હોય, પણ એના વ્રત વગેરે જે છે તે એને સમ્યક્ત્વ વિનાના વ્રત તપ જે છે એને બાળ વ્રત, બાળ તપ કહેવામાં આવ્યા છે. એ વિના એક છે તો એ શુભભાવ છે, અને શુભભાવને કારણે એમાં બંધ પડે છે. સમ્યક્ત્વ હોય અને બંધ પડે, સમ્યક્ત્વ હોય અને બંધ પડે એ કેવી રીતે બને? સમ્યક્ત્વ હોય તો એને બંધ ન પડવો જોઈએ. નાના પ્રકારે બંધ પડે, કેટલાક નાના, એટલે કે અનંતાનુબંધીના તો બંધ એને પડે જ નહીં. અને મુખ્યત્વે સમ્યક દ્રષ્ટિને વધારે બંધ શેના પડે છે? પુણ્યના વધારે પડે છે, પુણ્યાનુબંધી પુણ્યના બંધ પડે છે. એટલે એ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ તો આ સમ્યક્ત્વ વિના જે શુભભાવ જે છે એ શુભભાવને કારણે પુણ્યના બંધ પડે તો પણ એ કઈ પુણ્યાનુબંધી પુણ્યનો જ બંધ પડે એવો કોઈ નિયમ નથી. અનેક પ્રકારે બંધ પડે. તો એ નિદ્રાનું કારણ થતા જ નથી. સમ્યક્ત્વ સહિત જયારે વ્રત વગેરે હોય છે, તપ હોય છે સમ્યક્ત્વ સહિત, તો એ નિદ્રાનું કારણ થાય છે. હવે કહે છે કે હવે સમ્યક્ત્વ તો શું છે? તો કે સમ્યક્ત્વ તો સ્વ અને પરનું શ્રદ્ધાન થતા થાય છે. સ્વ અને પરનું શ્રદ્ધાન એટલા માટે લીધું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમાં બધા તત્વની સમ્યક શ્રદ્ધા, એમાં સ્વ આવી જાય અને પર પણ આવી જાય. તથા તે શ્રદ્ધાન, એવું શ્રદ્ધાન દ્રવ્યાનુયોગ અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી થાય છે. અને અભ્યાસ કરવાથી જે શ્રદ્ધાન થાય છે એ સ્વવિકલ્પ શ્રદ્ધાન છે. પછી એ અનુભૂતિપૂર્વક જયારે એવું શ્રદ્ધાન થાય છે ત્યારે એને રત્નત્રયના પરિણામ કહેવામાં આવે છે. એ સાચું સમ્યક દર્શન છે. માટે પહેલા જીવે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધા કરી સમ્યક દ્રષ્ટિ થવું,
દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધા કરી સમ્યક દ્રષ્ટિ થવું એટલે એનાથી આગળ વધી અને સાચી સમ્યક શ્રદ્ધા અનુભૂતિપૂર્વક કરવી, અને ત્યાર પછીથી પોતે ચરણાનુયોગ અનુસાર સાચા વ્રત આદિ ધારણ કરી વ્રતી થવું. પણ એ પહેલા એને વ્રત હોય તો એમાં કોઈ વિરોધ આવતો નથી. કેટલીક વખત એવું છે કે એવા વ્રત વગેરે હોય તો એને આ દ્રવ્યાનુયોગનો એવો અભ્યાસ કરવામાં અનુકૂળતાઓ પણ રહે છે, પણ એ જો એ વ્રત વગેરે માં જ એ માની લે કે આ ધર્મ છે, તો પછી સમ્યક પ્રગટ કરવાનો જે આખો પુરુષાર્થ છે મોળો પડી જાય છે, મૂળ વાત રહી જાય છે. પ્લેનમાં ચડવા માટે સીડી છે, પણ પછી સીડી ગમી જાય અને સીડી ઉપર ઉભો રહી જાય તો પ્લેનમાં પહોંચતો નથી. આ ઉદાહરણ દ્વારા આ વાતને સમજવાની છે કે શુભભાવ વ્રત વગેરે બધું બરાબર છે, સારી વાત છે, એના દ્વારા એને અનુકૂળતાઓ રહે છે, પરંતુ એનાથી એને સમ્યક્ત્વ પ્રગટ થાય છે એમ નથી. પણ એ હોય તો સારી વાત છે, પણ એ ધર્મ નથી, એ નિર્જરાનું કારણ નથી. ધર્મ તો એ છે કે જેમાં એને ઘણી નિર્જરા થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય અને પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય, અને એ માટે સમ્યક્ત્વ પ્રગટ કરી અને વ્રત તપ ગ્રહણ કરવા જરૂરી છે. તો એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. યથાર્થ અભ્યાસને પરિણામે વિપરીતતા ટળતા નીચે મુજબ યથાર્થપણે માને છે. એટલે શરૂઆતમાં કેટલાક માને છે કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ ન હોય તો કે ના, એમ નહીં, તમે અત્યારે તો માત્ર બસ આટલી જ વાત રાખો, ચરણાનુયોગની જ વાત કરે છે ને કેટલાક ઉપદેશકો. ના, દ્રવ્યાનુયોગ ખરેખર નીચલી દશામાં ખૂબ કાર્યકારી છે. દ્રવ્યાનુયોગ એટલે આત્માનું સ્વરૂપ જેમાં વર્ણવવામાં આવ્યું છે, એ દ્રવ્યાનુયોગ જે છે એ વસ્તુ આત્માના સ્વરૂપની વાત જે છે એ શરૂઆતમાં તો નીચલી ભૂમિકામાં તો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આત્માને જાણે જ નહીં, દ્રવ્યાનુયોગ દ્વારા આત્માને જાણવાનો છે, તો જ્યાં સુધી આત્માને જાણે જ નહીં ત્યાં સુધી એ સમ્યક તો ક્યાંથી પ્રગટ કરશે? કેટલા લોકોના મનમાં બેસી ગઈ છે વાત કે ભાઈ સમયસાર જે છે તો એ શ્રાવકને હોય જ નહીં, એ તો મુનિને માટે જ હોય. આ ખોટી માન્યતા છે, કેમ કે સમયસાર જે છે એ દ્રવ્યાનુયોગનો અદ્ભુત સર્વશ્રેષ્ઠ ગ્રંથ કહી શકાય અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમકાળમાં. તો એવા દ્રવ્યાનુયોગને એટલી સારી રીતે સમજવો જોઈએ, અને એવું સમજાવનાર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી વર્તમાનમાં આપણા પુણ્યને કારણે મળી ગયા, અને એમના પ્રવચનો વગેરે બધું ઉપલબ્ધ છે. એ તો શરૂઆતમાં ખૂબ જરૂરી છે, અને એ સમજ્યા પછી આગળ વધે અને સમ્યક દર્શન પ્રગટ કરે, પછી એનો ભલે અભ્યાસ કરે, પણ શરૂઆતમાં તો એ હોવું જ જોઈએ એમ કહેવાનો આશય છે. યથાર્થ અભ્યાસ કરી અને વિપરીતતા ટાળવાની છે, વસ્તુના સ્વરૂપને, આત્માના સ્વરૂપને એમાંથી સમજવાનું છે. પ્રવચનસાર પણ એવો જ ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. એટલે એ બધા ને માટે કેટલાય લોકો એમ માને છે કે ના, એ તમને હમણાં એમ કરી અને કે હમણાં તો તમે આ બસ હમણાં વ્રત કરો, હમણાં તો તમે આ તપ કરો વગેરે વાત કરે છે, તો એ વાત બરાબર નથી. એટલું અહીંયા કહેવું છે, એટલે આ વાત લેવામાં આવી છે. આમાં ગુરુદેવના પ્રવચનમાંથી આવેલી ઘણી વાતને સાંકળી લેવામાં આવી છે. આગળ કહે છે કે પહેલી વાત હવે કહે છે કે એક દ્રવ્યાનુયોગની મુખ્ય વાત જે છે ને એ અહીંયા થોડીક લીધી છે કે એક દ્રવ્ય તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્ય તેના ગુણ કે પર્યાયમાં કાંઈ પણ કરી શકતા નથી. એક દ્રવ્ય છે, એના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના ગુણ અને પર્યાયની અંદર કોઈ ફેરફાર કરી શકતા નથી. દરેક દ્રવ્ય પોતાના કારણે પોતાનો પર્યાય ધારણ કરે છે. પોતાના પર્યાય જે છે એ બીજો કોઈ એને કરાવે એમ નથી, એને માટે પોતે જ જવાબદાર છે. દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી થાય છે, માટે દ્રવ્ય પોતે પોતાના કારણે પોતાની અવસ્થા બદલે છે, પલટે છે, ધારણ કરે છે, એટલે પરિણમે છે. વિકારી અવસ્થા વખતે પરદ્રવ્ય નિમિત્ત રૂપ એટલે કે હાજર હોય ખરું, પણ તે કોઈ બીજા દ્રવ્યમાં કાંઈ પણ કરી શકતું નથી, એટલે વિક્રિયા કરી શકતું નથી. એને વિકારી પરિણામ થાય છે તો નિમિત્ત તરીકે બીજું દ્રવ્ય સામે છે, પણ એ બીજા દ્રવ્ય આને વિકારી પરિણામ કરાવ્યા છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. સામે કોઈ આવીને ગાળ બોલે છે માટે મને ગુસ્સો આવ્યો છે, એવું વસ્તુ સ્વરૂપ નથી. ગુસ્સો આવ્યો એ મારી પર્યાયમાં થયું, એ મારું કારણ છે. એ મને શા માટે થયું તો કે મિથ્યાત્વને કારણે, મારા પુરુષાર્થની નબળાઈના કારણે એ મને ગુસ્સો આવ્યો છે. પેલો જે છે એ તો નિમિત્ત કારણ છે. નિમિત્ત મારી પર્યાયમાં કાંઈ કરતું નથી. એવો એ ગાળ બોલવા વાળો
એ એવા મહામુનિને ગાળ બોલે છે તો મુનિના પરિણામમાં કાંઈ ફેર પડતો નથી, એમને કાંઈ ગુસ્સો આવતો નથી. એ તો પોતાની સાધનામાં મસ્ત રહે છે. અને મને ગુસ્સો આવી ગયો, એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે દોષ કોનો છે? મારો જ દોષ છે. હું મારા સ્વભાવ ભાવે નથી રહેતો અને વિભાવ ભાવે જયારે થઉં છું તો એમાં સામે એવા નિમિત્ત છે અને પછી હું દોષનો ટોપલો એ નિમિત્ત ઉપર ઢાળી દઉં છું કે એવું બોલ્યો એટલે મને ગુસ્સો આવ્યો. આ વાત બરાબર નથી. એ ગમે તે બોલ્યો હોય, ગમે તે વાત હોય, પણ ગુસ્સો મને આવ્યો, ક્રોધ મને આવ્યો, એ મારો દોષ છે, પેલાનો દોષ નથી. એને એ ગાળ બોલ્યો, એના પરિણામ એને માટે એના સુધી જ રહે છે. એના પરિણામ મારા સુધી પહોંચતા જ નથી. આ વાતને જ સમજવાની છે. જ્યારે આ વાત સમજાઈ જાય છે તો સહજ રીતે જીવને જગત પ્રત્યે ઉદાસીનતા આવે છે અને સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે એ વાત બહુ મહત્વની છે કે બીજો જીવ જે છે એ મારી અંદર કોઈ વિક્રિયા કે મારા પરિણામ બદલાવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. તેથી દરેક દ્રવ્ય તે દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થતું નથી. દરેક દ્રવ્ય માટે આ છે. પોતાની અંદર એવો ગુણ છે અગુરુ લઘુત્વ નામનો, એટલે એ બીજા દ્રવ્ય રૂપે થતું નથી. બીજું દ્રવ્ય, ત્રીજું દ્રવ્ય, ચોથું દ્રવ્ય, કોઈ દ્રવ્ય એના પરિણામ બદલતું નથી. એક ગુણ બીજા રૂપે થતો નથી અને એક પર્યાય બીજા રૂપે થતો નથી. એક દ્રવ્યના ગુણ કે પર્યાય તે દ્રવ્યથી છૂટા પડી શકતા નથી. દરેક દ્રવ્યના ગુણ પર્યાય એ દ્રવ્યથી એની સાથે હોય પણ એનાથી જુદા પડી જાય અને બીજા દ્રવ્યમાં કંઈ કરે એવું નથી કે એના જે ગુણ છે એના કરતા બીજા ગુણો એમાં આવી જાય, એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. હવે તે પ્રમાણે પોતાના ક્ષેત્રથી એ છૂટા પડે નહીં, એના દ્રવ્યના ગુણ પર્યાય જે છે તે એના ક્ષેત્રથી છૂટા પડે નહીં અને પરદ્રવ્યમાં જાય નહીં. તો પછી તેને શું કરે? બીજા દ્રવ્યનું એ શું કરે? બીજા દ્રવ્યનું કાંઈ જ ન કરી શકે. એક દ્રવ્ય ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કારણ થાય નહીં. બીજા દ્રવ્યના પરિણમનમાં, એના અસ્તિત્વમાં, એમાં કોઈમાં કાંઈ એ કારણ થતું નથી. તેમ તે બીજાનું કાર્ય થાય નહીં. એટલે અથવા તો એની અંદર જે પરિણમન થઈ રહ્યા છે એ બીજા કોઈનું કાર્ય નથી, પોતાનું જ કાર્ય છે. ને એવી અકારણ કાર્યત્વ શક્તિ દરેક દ્રવ્યમાં રહેલી છે. આ રીતે સમજતા કારણ વિપરીતતા ટળે છે. અકારણ કાર્યત્વ શક્તિ, કોઈ કારણ નથી પોતાની અંદર ફેરફાર થવા માટેનું કારણ બીજું કોઈ દ્રવ્ય વગેરે નથી. એટલે પોતે જ કારણ છે અને પોતાનું જ એ કાર્ય છે. એટલે અકારણ કાર્યત્વ શક્તિ દરેક દ્રવ્યમાં રહેલી છે. અને એમ જયારે માને છે ત્યારે કારણ નક્કી થઈ જાય છે કે પોતાના પરિણામનું કારણ પોતે છે, બીજું કોઈ નથી. બીજાને એ કારણ માનતો નથી. એટલે કારણ વિપરીતતા એ રીતે ટળે છે. આ આખી વાત જે છે તે ગુરુદેવે જે રીતે સમજાવી છે તે રીતે આખી વાતને અહીંયા લેવામાં આવી છે કે કારણ વિપરીતતા કેવી રીતે ટાળવી. આપણે ભૂલો જે કરીએ છીએ કારણને માટે, એમાં મુખ્ય વાત એ જ છે કે દ્રવ્યના અસ્તિત્વ સંબંધી અને દ્રવ્યના પરિણમન સંબંધી ની સ્વતંત્રતાનો આપણને સ્વીકાર નથી ને, એટલે પછી એકને બીજાનું કારણ માની લઈએ છીએ. એક પદાર્થને બીજાનું કારણ માની લઈએ છીએ. દરેક દ્રવ્યનું અસ્તિત્વ એના પોતાથી સ્વતંત્ર છે, એને માટે બીજું દ્રવ્ય જરૂરી નથી. અને દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે, એને માટે બીજા દ્રવ્યની કોઈ જરૂરિયાત નથી. એટલે કારણ તો એનું પોતાને વિશે જ છે અને કાર્ય પણ પોતાને વિશે થાય છે. આવું વસ્તુ સ્વરૂપ છે, એને એમ કહેવામાં આવે છે અકારણ કાર્યત્વ શક્તિ, એમ કહેવામાં આવે છે. બીજું કોઈ કારણ હોતું નથી. એટલે અકારણ કાર્યત્વ શક્તિ. અને એ જ્યાં સુધી બરાબર સમજાય નહીં ત્યાં સુધી કારણ વિપરીતતા ટળતી નથી. એટલે આ એક વાત અહીંયા સમજાવવામાં આવી, કેમ કે આપણે 3 વાત લેવી છે ને, કારણ વિપરીતતાને ટાળવી છે ને, તો પછી આગળ બીજી વાત લે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જીવ દ્રવ્ય ચેતના ગુણ સ્વરૂપ છે. પૂતગલ દ્રવ્ય એને મૂર્તિકપણું છે, એમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે, એવા સ્વરૂપે છે. જીવ પોતે હું પરનું કરી શકું, પર મારું કરી શકે અને શુભ વિકલ્પથી લાભ થાય, શુભ ભાવથી લાભ થાય એવી ઊંધી પકડ કરે
ત્યાં સુધી તેનો અજ્ઞાન રૂપ પર્યાય થાય છે. આવી ઊંધી પકડ કરે ત્યાં સુધી એને અજ્ઞાન રૂપ પર્યાય થાય છે. એટલે એની પર્યાયો બધી અજ્ઞાનમય છે. જીવ યથાર્થ સમજે એટલે કે સત્ય સમજે ત્યારે સાચી માન્યતા પૂર્વક તેને સાચું જ્ઞાન થાય છે અને તેના પરિણામે ક્રમે ક્રમે શુદ્ધતા વધી સંપૂર્ણ વિતરાગતા પ્રગટે છે. સત સમજે સમ્યક તો થાય ત્યારે એને સત નો સ્વીકાર થાય છે. બીજા 4 દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પણ અરૂપી છે, જીવ પણ અરૂપી છે. તો તેને કદી અશુદ્ધ અવસ્થા હોતી નથી. એમાં મૂળ વાત જે લેવી છે તો આ છે કે 6 દ્રવ્યની અંદર 2 દ્રવ્ય એવા છે એનું વિભાવરૂપ પરિણમન થાય છે. એક જીવ દ્રવ્યનું અને એક પૂતગળનું. પૂતગળનું વિભાવરૂપ પરિણમન એટલે કે અનેક પૂતગળો ભેગા થઈ અને સ્કંદ રૂપે જે પરિણમન છે એ વિભાવરૂપ પરિણમન છે. જીવ દ્રવ્યનું વિભાવરૂપ પરિણમન એટલે પોતાના સ્વભાવ સિવાય અન્ય ભાવે પરિણમન થવું એ વિભાવરૂપ પરિણમન છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ 4 દ્રવ્યો એવા છે કે એનું બીજી રીતે પરિણમન થતું જ નથી. માત્ર ગુણો અનુસાર જ પરિણમન થાય છે. એટલે એનું તો સ્વાભાવિક પરિણમન છે અને એ પણ અરૂપી છે. એ પણ અરૂપી, જીવની જેમ જ અરૂપી છે. તેને કદી અશુદ્ધ અવસ્થા હોતી નથી. આ પ્રમાણે સમજતા સ્વરૂપ વિપરીતતા ટળે છે. એટલે કે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જ્યારે સમજવામાં આવે ત્યારે સ્વરૂપ વિપરીતતા ટળે. દરેક દ્રવ્ય જે છે એનું સ્વરૂપ અને એનો મુખ્ય ગુણ જેના દ્વારા એ બીજા દ્રવ્યથી જુદું પડે છે એ બધી વાતને સારી રીતે સમજવામાં આવે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના એની અંદર પણ અનંત ગુણ છે અને છતાંય એમાં મુખ્ય ગુણ શું છે કે જેથી એ બીજા દ્રવ્યથી જુદું પડે છે. ધર્માસ્તિકાય બાકી 5 થી કેમ જુદું પડે, અધર્માસ્તિકાય બાકી 5 થી કેમ જુદું પડે, આકાશ કેવી રીતે જુદું પડે, એ બધાનું સ્વરૂપ જ્યાં સુધી સારી રીતે સમજવામાં ના આવે ત્યાં સુધી સ્વરૂપ વિપરીતતા ટળતી નથી. અને આમાં મુખ્યપણે જો કાંઈ હોય તો જીવ દ્રવ્યનું સ્વરૂપ સમજવું જરૂરી છે. જીવ દ્રવ્ય વિશેની માન્યતા બરાબર યથાર્થ હોવી જોઈએ. એનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ. અને એને જે મુખ્યપણે જે ખ્યાલમાં આવે છે એ તો આ પૂતગળ પરમાણુના સ્કંદ જ ખ્યાલમાં આવે છે. એટલે પૂતગળ પરમાણુનું સ્વરૂપ અને પૂતગળ પરમાણુના સ્કંદનું સ્વરૂપ અને એમાં જે રીતે પરમાણુ છૂટા પડે છે, ભેગા થાય છે, આ બધી વાતને એ જ્યાં સુધી સારી રીતે સમજે નહીં ત્યાં સુધી એ પરપદાર્થો, ભૂતગળ પરમાણુના સ્કંદ જે છે, અનેક નવી નવી રચનાઓ જે છે એમાં એને રસ પડી જાય છે. કોમ્પ્યુટરમાં રસ પડે છે, સેલફોનમાં રસ પડે છે, કારમાં રસ પડે છે. પણ એટલા માટે એને રસ પડે છે કે એના મૂળ સ્વરૂપને સમજ્યો નથી. એટલે એને કાંઈ એમાં વિશેષતા દેખાય છે, આશ્ચર્ય થાય છે, એમાં સુખની બુદ્ધિ કરે છે. આ બધું એટલા માટે થાય છે. એટલે એના સ્વરૂપને પણ એને બરાબર સમજવું પડે. અને એમ જયારે સમજે છે અને પોતાના સ્વરૂપને સમજે છે તો પછી સ્વરૂપ વિપરીતતા ટળે છે. આગળ અહીંયા ત્રીજી વાત લે છે કે પરદ્રવ્યો જળ કર્મ અને શરીરથી જીવ ત્રણેય કાળે ભિન્ન છે. પરદ્રવ્યો એમાં જળ કર્મ પણ આવી ગયા જે આપણને દેખાતા નથી, શરીર, એ બધાથી જીવ, બીજા બાહ્યમાં પરદ્રવ્યો જે દેખાય છે તે, જળ કર્મ જે દેખાતા નથી તે, શરીર જે આપણને ખ્યાલમાં આવે દેખાય છે તે, એ બધું ત્રણેય કાળે આત્માથી, જીવ કહેતા આત્માથી ત્રણેય કાળે ભિન્ન છે. ભલે એક ક્ષેત્રમાં રહ્યા હોય, એક ક્ષેત્ર અવગા સંબંધે રહે ત્યારે પણ જીવ સાથે એક થઈ શકતા નથી. એક દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ બીજા દ્રવ્યોમાં નાસ્તિ રૂપે છે. એટલે એમાં બીજા દ્રવ્યની અંદર નથી. કેમ કે બીજા દ્રવ્યથી તે દ્રવ્ય 4 પ્રકારે ભિન્ન છે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ભાવ જે દ્રવ્યના જે છે તે તેના છે, બીજા અન્ય દ્રવ્યના નથી. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણથી સહિત છે, એટલે અભિન્ન છે. પોતે પોતાના ગુણથી અભિન્ન છે, પોતાના ગુણથી સહિત છે. કેમ કે તેનાથી કદી તે દ્રવ્ય જુદું થઈ શકતું નથી. ને આ પ્રમાણે સમજતા ભેદ અને અભેદ, ભેદાભેદ વિપરીતતા ટળે છે. શું પોતાથી જુદું છે ને શું પોતાથી જુદું નથી, એ બધી વાતની સમજ એમાંથી આવે છે. દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે છે એના જ હોય, બીજાના હોય નહીં. એટલે એની સાથે અભેદપણે એ જ હોય
બીજું ન હોય. બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે આ જીવ અભેદપણે થઈ શકતો નથી. શરીર જે છે એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, એ બીજું દ્રવ્ય છે. એની સાથે જીવને અભેદપણું હોય નહીં, એકપણું હોય નહીં, એકત્વ હોય નહીં. એનાથી ત્રણેય કાળે જુદો જ હોય. હવે સતની વાત લીધી છે, હોવાપણું, અસ્તિત્વ. સત એટલે ત્રિકાળ ટકનાર. સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય, શુદ્ધ એ બધા એકાર્થવાચક શબ્દો છે. એટલે જુદી જુદી જગ્યાએ આપણે એવો પ્રયોગ કરીએ છીએ શાસ્ત્રની અંદર, એ રીતે આવે છે. જીવનો જ્ઞાયક ભાવ ત્રિકાળી અખંડ છે. તેથી તે સત, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય અને શુદ્ધ છે. આ દ્રષ્ટિને દ્રવ્ય દ્રષ્ટિ, વસ્તુ દ્રષ્ટિ, શિવ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, કલ્યાણકારી દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. આ દ્રષ્ટિને એવી દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. તો આના સંબંધી આપણે વધારે વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું. સત, અસત અને એના પછી પણ બીજી કેટલીક મહત્વની વાતો આમાં લેવામાં આવી છે. એટલે કે આ સૂત્ર કેમ મહત્વનું છે, એ સૂત્ર પછીથી એ જે વિપર્ય જે છે એ ટાળવો છે. વિપર્યનું સ્વરૂપ 3 પ્રકારે બતાવ્યું છે. તો એમાં આ અનેક શાસ્ત્રોમાંથી લીધેલી વાત જે છે એ દ્વારા એ ટાળી શકાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.